ધાનેરા સરકારી કોલેજ ખાતે આર્ટ્સ કોમર્સ એન્ડ સાયન્સ કોલેજ માટે આચાર્યની થઈ નિમણૂક. ધાનેરા સરકારી કોલેજ આર્ટ્સ કોમર્સ અને સાયન્સ માટે આચાર્યની નિમણૂક થઈ. ભીખાભાઈ વી ચૌધરી સાહેબની થઈ નિમણૂક. ધાનેરાની સરકારી કોલેજ ધાનેરા પીએમ ધાનેરા તાલુકા મિશ્ર શાળા નંબર 1માં નિમણૂક કરવામાં આવી છે. ધાનેરા અને તાલુકાના વિદ્યાર્થીઓ માટે જીકાસ પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. આ કોલેજ લાવવા માટે ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના અથાગ પ્રયત્નોથી સરકારી કોલેજ લાવવામાં આવી છે. તો ધાનેરા અને તાલુકાના તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોને વહેલા તે પહેલાના ધોરણે પોતાનું એડમિશન માટેનું ફોર્મ ભરી લેવું. ધાનેરામાં આર્ટ્સ અને કોમર્સની કોલેજ જે નવીન શરૂઆત કરવામાં આવી છે સરકાર દ્વારા, આપનું આજે આચાર્ય દ્વારા આચાર્યની જે ભરતી કરવામાં આવી છે, આપનું શું નામ છે અને બાળકોને કઈ રીતે એડમિશન લેવાનું રહેશે? આજ રોજ સરકારી વિનય વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજના પ્રિન્સિપાલ તરીકે મારું પોસ્ટિંગ આજ રોજ થયેલ છે અને જેનો ચાર્જ મેં આજ રોજ સંભાળી લીધેલ છે. ગુજરાત સરકારે ધાનેરા તાલુકાના વિદ્યાર્થીને હિતમાં રાખીને સેવાડાના વિદ્યાર્થીને ખૂબ સસ્તું અને ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ મળી રહે એના હિતને ધ્યાનમાં રાખીને આજરોજ સરકારી આર્ટ્સ કોમર્સ સાયન્સ ત્રણેય પ્રવાહોની શરૂઆત ધાનેરા ખાતે ડીબી પારેખ સ્કૂલની બાજુમાં પીએમસી ધાનેરા મિશ્ર શાળા નંબર 1ના બિલ્ડિંગની અંદર આજરોજ કોલેજ કાર્યરત કરવામાં આવે છે. ધાનેરા તાલુકાના 12 પાસ કરેલા તમામ વિદ્યાર્થીઓને મારી નમ્ર વિનંતી છે કે જે પણ વિદ્યાર્થીઓ સરકારી કોલેજની અંદર એડમિશન લેવા માગતા હોય એમને જીકાસ પોર્ટલ મારફતે પહેલાં અરજી કરવાની રહેશે. ઓફલાઈન એડમિશન અત્યારે કોઈ પણ પ્રકારે સ્વીકારવામાં આવતા નથી. જે પણ વિદ્યાર્થીએ સરકારી કોલેજની અંદર એડમિશન લેવું છે એને જીકાસ પોર્ટલ મારફતે સદર કોલેજમાં પસંદગી કરી અને જ્યારે પણ વિદ્યાર્થીને જીકાસ પોર્ટલ દ્વારા ઓફર લેટર ફાળવવામાં આવે ત્યારે વિદ્યાર્થીએ પોતાના ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ કોલેજ ખાતે આવવાનું રહેશે અને વેરિફિકેશન થયા પછી તેનું એડમિશન કન્ફર્મ કરવામાં આવશે. હું વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી કરું કે ખૂબ ઓછી ફીમાં અને સરકારની અંદર જે ઘણા બધા નવા પ્રકલ્પો પણ હોય છે કે જે વિદ્યાર્થીઓના શિક્ષણ સિવાય એનો વ્યક્તિગત વિકાસ થાય, સર્વાંગી વિકાસ થાય અને ધાનેરાની અંદર એક સારી એવી શિક્ષણ સંસ્થા ઊભી થાય એવા અમે પ્રયત્ન કરશું. આપનું નામ? મારું નામ ચૌધરી ભીખાભાઈ વી, આચાર્ય શ્રી સરકારી વિનય વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ ધાનેરા.